નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ગુજરાત સહિત દેશભરમાં અલ નીનોની અસર દેખાઈ રહી છે। અલ નીનોને કારણે ચોમાસાની ગતિ જાણે અટકી ગઈ છે। દેશમાં અલ નીનોને કારણે સામાન્યથી ઓછો વરસાદ પડશે। ગુજરાતમાં પણ ઓછો વરસાદ પડવાની સંભાવના છે। ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ આ અસર યથાવત રહેવાની સંભાવના છે। તો ગુજરાતમાં પણ આ વખતે ઓછો વરસાદ રહેવાની શક્યતા છે। આબોહવા પરિવર્તનની અસર પણ હવે દેખાવાની છે। નવા રિપોર્ટથી હવે ચિંતા પણ વધી ગઈ છે। તો એક તરફ અલ નીનોની અસર સમગ્ર દેશભરમાં આ વખતે વર્તાઈ રહી છે અને એના જ કારણે ચોમાસામાં પણ આ વખતે નરમાશ જોવા મળી રહી છે। એટલે ચિંતા પણ અત્યારે લોકોની વધી છે અને ખાસ તો ખેડૂતોની ચિંતામાં અત્યારે વધારો થયો છે। આજે આપણે એ સમજવાનું છે કે જ્યારે એક તરફ ખેડૂતોની ચિંતાઓ વધી રહી છે, લોકો ઉનાળાના સમયમાં આકરી ગરમીથી પીડાયા હતા, પરંતુ આ વખતે જે ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ હતી તેમાં આ વખતે પણ વરસાદ ખૂબ જ ઓછો પડ્યો છે। કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં ખૂબ વરસાદ પડ્યો છે અને કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં ખૂબ ઓછો અથવા ખૂબ સામાન્ય વરસાદ પડ્યો છે। આ જે આખી પરિસ્થિતિ છે તેની વાત કરવાની છે અને સાથે સાથે એ પણ સમજવાનું છે કે જ્યારે ગ્રાફિક્સના માધ્યમથી અલ નીનોની જે અસર છે એ કઈ રીતે વર્તાઈ રહી છે, એની સાથે સાથે જે એક રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટ શું કહી રહ્યો છે, યુરોપની સંસ્થા દ્વારા જે રિપોર્ટ તૈયાર કરાયો છે એ દેશની ચિંતા કેવી રીતે વધારી રહ્યો છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું। સૌથી પહેલા વાત અલ નીનોનો જે પડછાયો છે તેની આપણે કરી લઈશું। ભારતના ચોમાસા પર અલ નીનોની અસર આ વખતે વર્તાઈ રહી છે અને શરૂઆતથી જ આપણે જોયું છે કે કઈ રીતે ચોમાસું આ વખતે પાછું પણ ખેંચાયું છે। યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ દ્વારા એક રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો છે, એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે અને તેની અંદર અલ નીનોની અસર કઈ રીતે વર્તાઈ રહી છે તે બાબતે વાત કરવામાં આવી છે। ઓગસ્ટથી ઓક્ટોબર સુધી અસર રહેવાની આશંકા વ્યક્ત કરાઈ છે। અલ નીનોની અસર આ 3 મહિના રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને એમાં જે વરસાદ છે સામાન્ય કરતા ઓછો રહી શકે છે। જે દર વર્ષે વરસાદની સ્થિતિ રહેતી હોય છે એમાં આ વખતે લોકોની ચિંતા વધવાની છે, કારણ કે ઓછો વરસાદ રહેશે અને ખાસ તો ખેડૂતો માટે ચેતવણી સમાન આ આગાહી કહી શકાય, કારણ કે ગુજરાતમાં પણ કેટલાય જિલ્લાઓ એવા છે કે જ્યાં હજુ પણ વાવણી બાકી છે। જુલાઈ મોડેલમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ છે। આપણે એ પણ જોયું કે જુલાઈમાં વરસાદની શરૂઆત થઈ, કેટલાય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો, પરંતુ કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે। આગામી 3 મહિના ખૂબ જ નિર્ણાયક રહેવાના છે, કારણ કે લગભગ હવે જે પ્રમાણે 2 મહિના આવશે તેમાં દેશભરનું ચોમાસું કવર થઈ જતું હોય છે, વરસાદ પણ સારો એવો પડી જતો હોય છે, એટલે 3 મહિના નિર્ણાયક રહેવાના છે। હવે જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટમાં શું આગાહી કરાઈ છે આપણે સમજી લઈએ તો C3S મલ્ટી સિસ્ટમ ફોરકાસ્ટ છે તે જાહેર કરાઈ છે અને એના થ્રુ આ રિપોર્ટ છે એ બહાર પાડવામાં આવ્યો છે। આ જે ફોરકાસ્ટ કરવામાં આવ્યું તેમાં જે માહિતી આપવામાં આવી છે એ સમજી લઈએ। એમાં એ કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ જે 3 મહિનાઓ છે એમાં સૌથી વધારે ફોકસ રાખવામાં આવ્યું છે, કારણ કે આ જે 3 મહિનાઓ છે એ ખૂબ જ નિર્ણાયક સાબિત થવાના છે। તેમાં ખ્યાલ આવશે કે અલ નીનોની જે અસર છે એ કેટલી વર્તાઈ રહી છે। હવે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે 40 થી 60% ઓછા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, એટલે કે અડધાથી પણ ઓછો વરસાદ આ 3 મહિનાની અંદર પડે એવી શક્યતા આ રિપોર્ટની અંદર વ્યક્ત કરવામાં આવી છે। જૂન જુલાઈ મોડેલ કરતા વધારે નબળું રહેવાનું છે। જૂન અને જુલાઈમાં લગભગ વરસાદની સ્થિતિ આપણે બધાએ જોઈ છે। ચિંતાનો વિષય એ છે કે આ 3 મહિનામાં શું થશે એને લઈને લોકો હવે ચિંતામાં મુકાયા છે। હવામાન નિષ્ણાંતો પર હવે આ રિપોર્ટ આવ્યા બાદ સતત નજર રાખી રહ્યા છે કે ખરેખર આગામી મહિનાઓમાં શું સ્થિતિ થવાની છે। સૌથી મોટી વાત એ છે કે જે હવે પછીના અહેવાલો આપવાના છે હવામાનને લઈને તે પણ એટલા જ મહત્વપૂર્ણ રહેવાના છે, કારણ કે રિપોર્ટ્સ જ્યારે સામે આવી રહ્યા છે ત્યારે આગાહીકારો પણ હવે ચિંતામાં મુકાયા છે। કયા રાજ્યોમાં સૌથી વધુ જોખમ રહેવાનું છે ભારતમાં એ આપણે સમજી લઈએ તો સૌથી પહેલા તો પશ્ચિમ અને મધ્ય ભારતમાં સૌથી વધારે અસર જોવા મળવાની છે અને એ અસર આપણે જુલાઈ મહિનામાં અત્યારે જોઈ પણ રહ્યા છે કે કેટલાય ભાગોમાં અત્યારે વરસાદ લગભગ નહિવત છે। ગુજરાતમાં ઓછા વરસાદની સંભાવના છે। આ જે 3 મહિના છે એમાં પણ ઓછો વરસાદ થાય એવી શક્યતાઓ આ રિપોર્ટમાં બતાવવામાં આવી છે। મહારાષ્ટ્ર પર દુષ્કાળનું જોખમ વધારે છે।
મહારાષ્ટ્રમાં હાલ ભલે થોડા દિવસો વધારે વરસાદ પડ્યો, પરંતુ જે આગામી મહિનાઓ છે તે ભારે રહેવાના છે. આ સાથે રાજસ્થાનમાં વરસાદની મોટી ખાધ રહેવાની છે. રાજસ્થાનમાં પણ વરસાદનું પ્રમાણ આ વખતે સામાન્ય કરતા ઓછું રહેવાનું છે. મધ્યપ્રદેશમાં પણ તેની અસર વર્તાઈ શકે છે, એટલે મધ્યપ્રદેશમાં પણ વરસાદ આ વખતે ઓછો રહી શકે છે. ત્યાં પણ પરિસ્થિતિ વિકટ બની શકે છે. આ સિવાય આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ આ જ સ્થિતિ રહેવાની છે, જેના કારણે આ બંને રાજ્યોની પણ ચિંતા ખૂબ જ વધી છે, કારણ કે ત્યાં પણ વરસાદ ઓછો રહેવાનો છે. હવે આઈઓડી પણ ચિંતાનું કારણ બન્યું છે. આઈઓડી શું છે એ પણ સમજીશું. એ પહેલા અલ નીનો સાથે ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે કે આઈઓડી એ પણ હવે નબળું પડ્યું છે, જે વરસાદ લાવવામાં મદદરૂપ કરે છે, પરંતુ એ પણ હવે નબળું પડ્યું છે. હિન્દ મહાસાગર ડાયપોલ છે એ નબળો પડ્યો છે, અને એના જ કારણે એક તરફ અલ નીનોની અસર છે અને બીજી તરફ આઈઓડી નબળો પડતા હવે વરસાદ માટે ચિંતા વધુ વકરી રહી છે. અને વરસાદમાં હવે ઘટાડાની આશંકા આ બંને કારણોથી વધી છે. વરસાદમાં ઘટાડો કેમ થાય તો એનું કારણ ફક્ત અલ નીનો નથી, પરંતુ આ બીજું કારણ પણ છે કે જેના કારણે વરસાદનું પ્રમાણ ઘટી શકે છે. આ બે પરિબળો સાથે આવ્યા છે, એટલા માટે હવે વરસાદનું જે જોર છે એ સમગ્ર દેશભરમાં ધીરે ધીરે કરી અને ઘટી રહ્યું છે, અને હવે જોખમ પણ વધ્યું છે. સૌથી મોટી વાત એ છે કે ચોમાસા ઉપર ડબલ અસરની શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. જો સમય આવે અને આઈઓડી મજબૂત થાય તો કદાચ પરિસ્થિતિ અલગ બને, પરંતુ હાલ જે રિપોર્ટ સામે આવ્યા છે તે અનુસાર આ બે પરિબળો ચોમાસું ખેંચાઈ રહ્યું છે તેને અસર કરી રહ્યા છે. અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જો વરસાદ નથી આવી રહ્યો તો પરિસ્થિતિ વધારે ગંભીર પણ બની શકે છે. જો આ જ બે પરિબળોની અસર વર્તાતી રહેશે તો સ્થિતિ વધુ ભયજનક બની શકે છે. ખેતી પર સૌથી મોટી અસર. ખરીફ પાકને સૌથી પહેલા તો ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે. જેમ મેં આગળ વાત કરી કે ગુજરાતમાં હજુ પણ પોરબંદર, જામનગર સહિતના અમુક જિલ્લાઓ છે કે જ્યાં હજુ પણ વાવણી બાકી છે, એટલે ત્યાં એક અસર વર્તાવાની છે. બીજી તરફ ચોખા એટલે કે ડાંગરના ઉત્પાદન ઉપર પણ મોટા પાયે દેશભરમાં આ વખતે અસર તેની જોવા મળશે, કારણ કે આ વખતે વરસાદ પાછો ખેંચાઈ રહ્યો છે. મકાઈના પાકને પણ આ વખતે ફટકો પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જો આ અહેવાલો સાચા પડે છે તો આટલી વિકટ પરિસ્થિતિ થઈ શકે છે કે જ્યાં અનાજને પણ નુકસાન થઈ શકે છે. સોયાબીનની ઉપજ પણ આ વખતે ઘટી શકે છે. ઓછા વરસાદને કારણે, પાણીની અછતને કારણે પાકમાં પણ નુકસાન થવાની ભીતિ ચોક્કસપણે છે. કપાસનો પાક છે એ પણ હવે જોખમમાં મુકાઈ શકે છે. ખેડૂતો માટે એ પણ ચિંતા હવે વધી શકે છે. આ તમામ બાબતો કે જેમાં રવિ પાક માટે પાણીની અછત પહેલેથી વર્તાવવાની શરૂઆત થઈ જશે, અને આગળ જો ઉનાળા તરફ જઈશું ત્યારે વધારે અછત પણ વર્તાશે. ખેડૂતોની જે સીધી આવક છે તેની ઉપર સૌથી મોટી અસર પડવાની છે, કારણ કે જો દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે તો ખેડૂતો વાવણી પણ નહીં કરી શકે અને ખેડૂતોની મહેનત પણ પાણીમાં જશે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ઉનાળાનો સમયગાળો આવતા અથવા તો ઉનાળા પહેલા જ પાણીની તંગી પણ સર્જાઈ શકે છે. પાણી માટે પણ વલખા મારવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. ખેડૂતો માટે બીજી ચિંતાની વાત છે કે સિંચાઈ માટે તેમને પાણી ઉપલબ્ધ નહીં રહે, અને એના જ કારણે તેમને પાકમાં નુકસાન ભોગવવાનો વારો આવશે. જળાશયોમાં પણ પૂરતો સંગ્રહ લગભગ નહીં રહે. જે સંગ્રહ અત્યારે હોય છે કદાચ ચોમાસું પાછળ ઠેલાય છે અને કદાચ એ સંગ્રહ કામ લાગી જાય છે, પરંતુ જો આ વખતે વરસાદ ઓછો છે અને આ બે પરિબળો કામ કરી રહ્યા છે તો આગામી સમયની અંદર એ સ્થિતિ નહીં રહે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશ્કેલીનું પ્રમાણ વધવાનું છે. શહેરી વિસ્તારોમાં પાણીની સમસ્યા થોડી વધારે હોય છે. ગ્રામ્ય વિસ્તારો, જે બોર્ડર વિસ્તારો હોય છે ત્યાં વધારે સમસ્યા હોય છે અને ત્યાં કપરી પરિસ્થિતિ બની શકે છે. હવે અર્થતંત્ર અને આપણા આરોગ્ય ઉપર તેની શું અસર થવાની છે? સૌથી પહેલા તો જે આગળ વાત કરી કે કૃષિ અર્થતંત્રને ખૂબ જ મોટો ફટકો પડવાનો છે, ખેડૂતો માટે ખૂબ જ મોટો ફટકો છે. આ સાથે આપણું જે જીડીપી દર છે એ વૃદ્ધિ દરમાં પણ અસર ચોક્કસપણે શક્ય છે. એમાં ઘટાડો થઈ શકે છે, એટલે એ પણ એક ચિંતાના વાદળો છે. 0.5% લઈને 1% સુધી અસરની આશંકા અત્યારે વ્યક્ત કરાઈ છે, કારણ કે પાણી એ ખૂબ જ મહત્વપૂર્ણ એક પરિબળ આપણા જીવનમાં માનવામાં આવે છે, અને જો કદાચ એ જ ખૂટી પડે તો આ બધી જ સમસ્યા સર્જાઈ શકે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે લાંબા દુષ્કાળનું જોખમ છે એ પણ અત્યારે વધી શકે છે. એની પણ અત્યારે ચિંતા લોકો વ્યક્ત કરી રહ્યા છે. કેટલાય ભાગો એવા છે કે જ્યાં એ જાહેરાત પણ કરી દેવામાં આવી છે કે પાણીની તંગી વર્તાઈ રહી છે.
સૌથી મોટી વાત એ છે કે પાણીજન્ય રોગો છે એ પણ વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે ગરમ હવાના પવનો છે એ પણ આપણને ફરી એક વખત પરેશાન કરવાના છે. એની સાથે પાણીજન્ય રોગચાળો પણ વધવાનો છે. જનજીવન ઉપર પણ વ્યાપક અસર થવાની છે, કારણ કે આ સૌથી મોટી બાબત કે સામાન્ય માણસ જેને પાણી વગર નથી ચાલતું અને એ જ પાણી તેમના માટે હવે મેળવવું પણ ઘણીવાર મુશ્કેલ બની જવાનું છે. નિષ્ણાંતોની ચેતવણી શું છે એ સમજી લઈએ તો આઈએમડી સહિતના જે મોડલ છે એ સતત નજર રાખી રહ્યા છે. આખી આ જે પરિસ્થિતિ છે, ચોમાસાની સ્થિતિ છે, તેની ઉપર સતત નજર રાખવામાં આવી રહ્યું છે. આખી આ સ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આઈઓડી મજબૂત બનશે તો રાહત મળશે. નિષ્ણાંતો એ પણ કહ્યું છે કે 2 પરિબળ છે, પણ આ 2 પરિબળમાંથી જો એક પણ પરિબળ છે એ જો વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યું છે તો કદાચ તેમાંથી રાહત મળી શકે છે. હાલ ઓછા વરસાદની આશંકા યથાવત છે. હજુ પણ એ ચિંતા તો છે જ કે ઓછો વરસાદ વરસશે. જો એક પરિબળ એવું છે કે અસર નથી કરી રહ્યું તો એના કારણે ચોક્કસથી થોડી ઘણી રાહત મળવાની આશંકા છે. આ સિવાય આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ એ પણ અત્યારે ચિંતા વધારી રહ્યું છે અને છેલ્લા ઘણા સમયથી એ પણ જોઈ રહ્યા છે કે વરસાદની પેટર્ન પણ બદલાઈ છે. વહેલી તૈયારીથી નુકસાન ઘટાડી શકાય છે. જો આ પરિસ્થિતિ સર્જાવાની શક્યતાઓ છે તો આગામી સમયની અંદર પહેલેથી જ તૈયારીઓ જો કરી હોય તો આ સમસ્યાથી તેનો ઉકેલ લાવી શકાય છે. અને આગામી 3 મહિના હવે ખૂબ જ મહત્વપૂર્ણ પણ રહેવાના છે, કારણ કે જે રીતે આગાહી કરવામાં આવી છે ઓગસ્ટથી લઈને ઓક્ટોબર સુધી, એટલે આ જે 3 મહિના જે ખૂબ જ મહત્વના રહેવાના છે તેની માટે સૌથી લોકોની નજર પણ રહેવાની છે કે શું સ્થિતિ રહેવાની છે, કારણ કે આ 3 મહિનામાં અલ નીનોની અસર છે એ વધારે વર્તાવાની છે અને એની સાથે સાથે જે બીજું પરિબળ છે આઈઓડીનું જે પરિબળ છે એ પણ કામ કરી રહ્યું છે. ત્યારે એ પણ હવે જોવાનું રસપ્રદ રહેશે કે ખરેખર શું સ્થિતિ ઊભી થાય છે.